અત્યારે ઘર કંકાસનું માત્ર એક જ અંત આવે છે અને એ છે મર્ડર. આવા ઘણા કિસ્સાઓ આપણી સામે આવ્યા છે કે ઉપરા ઉપરી હમણાં અમુક મહિનાઓની અંદર માત્ર ઘર કંકાસ થાય એટલે યુવાનની હત્યા થઈ જાય અથવા તો યુવતીઓની હત્યા થઈ જાય. આમાં યુવતીઓની હત્યા થાય એનો રેશિયો વધારે છે અને ખાસ કરીને રાજકોટમાં આ કેસ છે તે વધતા જઈ રહ્યા છે. અત્યારે જેમ આધુનિક યુગ આગળ વધી રહ્યો છે તેમ આ ફેમિલી ક્રાઇમ છે તે વધારે ઝડપ પકડી રહ્યો છે. માત્ર 3-4 મહિનાનો જો આપણે સ્ટડી કરીએ અને તેમાં જ જોઈએ તો એટલા ફેમિલી ક્રાઇમના કેસીસ છે તે સામે આવ્યા છે કે આપણને એમ થાય કે શું હવે ઘર કંકાસનું નિવારણ એ કોઈ ડિવોર્સ નથી? શું ઘર કંકાસ થાય કે કોઈ પછી મોટા ઝઘડા થાય તો તેનું નિવારણ ડિવોર્સ લેવા કે છૂટાછેડા લેવા એ નથી? અત્યારના લોકો ભૂલી ગયા છે કે તમે છૂટાછેડા પણ લઈ શકો છો. અત્યારે માત્ર ધાક ધમકી આપવામાં આવે છે અને ત્યારબાદ મર્ડર કરી દેવામાં આવે છે. અને આવો જ એક કિસ્સો નહીં પરંતુ વધુ એક કિસ્સો એ રાજકોટથી સામે આવ્યો છે અને આજે આ જ કેસ વિશે વિગતે ચર્ચા કરવી છે. નીલેશ્વરી યોગેશભાઈ બોરીચા. આ યુવતીને ખબર નહોતી કે આ રવિવાર તે તેના જિંદગીનો છેલ્લો રવિવાર છે કે જે રવિવાર તેના માટે કાળો રવિવાર બની જશે. કારણ કે અત્યારે નીલેશ્વરી આપણી વચ્ચે આ દુનિયામાં છે જ નહીં અને તેનું કારણ શું છે? ઘર કંકાસ. વિગતે ચર્ચા કરું તો નીલેશ્વરી છે અને યોગેશ છે તે બંને આજથી 4 વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર મળ્યા, ફ્રેન્ડશિપ થઈ અને ત્યારબાદ તેમની જે આ મિત્રતા છે તે ધીમે ધીમે પ્રેમમાં કેળવાઈ ગઈ. ત્યારબાદ તેઓએ પ્રેમ લગ્ન પણ કર્યા અને પ્રેમ લગ્નનો અંત એ નીલેશ્વરીના મૃત્યુ સુધી પહોંચી ગયો. નીલેશ્વરીને છેલ્લા 4 દિવસોથી પતિ દ્વારા એવો ફોન કરવામાં આવતો હતો કે તું ઘરે પાછી આવી જા, બાકી જોવા જેવી થઈ જશે. પતિની આટલી ધમકીઓ મળવા છતાં પણ જ્યારે નીલેશ્વરી ઘરે નથી આવતી ત્યારે પતિ છે તે જાય છે રાજકોટ અને ત્યારબાદ 12:30 વાગ્યે તે આ ઘરમાં ઘૂસે છે કે જ્યાં નીલેશ્વરી છે તે પોતાની એક ફ્રેન્ડના ઘરે રોકાણી હોય છે. 12:30 વાગ્યે યોગેશભાઈ ઘરમાં ઘૂસે છે અને 5:30 વાગ્યે આ જે યુવતી છે તે પોતાનો દમ તોડી દે છે. નીલેશ્વરી અને યોગેશ વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી આજે ઘર કંકાસ છે તે ચાલી રહ્યો હતો અને આ જ ઘર કંકાસ એ મુખ્ય કારણ બન્યું હતું કે જેના કારણે નીલેશ્વરી છે તે ત્રાસી ગઈ હતી અને તે રાજકોટ પોતાની મિત્રના ઘરે રોકાવા ચાલી ગઈ હતી. પરંતુ યોગેશનો તેને વારંવાર ફોન આવે છે કે તું ઘરે આવતી રહે, બાકી તો તારી સાથે જોવા જેવી થશે. અંતે જ્યારે નીલેશ્વરી ઘરે નથી આવતી ત્યારે યોગેશની ધીરજ ખૂટે છે અને તે રાજકોટ જઈને નીલેશ્વરીને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી દે છે. નીલેશ્વરી માટે આ રવિવારે છેલ્લો રવિવાર હતો કે તે પણ તેના પતિએ લોહી લુહાણ કરી દીધો. રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે. એમાં વિગત જોતા મરણ જનાર નીલેશ્વરી બેન જે છે એ અમદાવાદના વતની છે. એમને આજથી 4 વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતીપરામાં રહે છે એની સાથે પ્રેમ સંબંધ આ લોકો એમને લવ મેરેજ કરેલા હતા અને લવ મેરેજ કરનાર લોકો ભગવતીપરામાં સાથે રહેતા હતા. છેલ્લા 1 મહિનાથી 15-20 દિવસથી નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય, હેરાન પરેશાન એનો પતિ કરતા હોય. જેથી 4-5 દિવસ પહેલા મરણ જનાર નીલેશ્વરી બેન એના ઘરેથી જતા રહેલા. એના બેનપણી જે આકાશદીપ સોસાયટી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્યાં જતા રહેલા. ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો કે તું ઘરે આવી જા પણ મરણ જનાર બેન એમના ઘરે ગયેલ નહીં. જેથી એ બાબતનો એને લાગી આવતા એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જનાર નીલેશ્વરી બેનને શરીરના ભાગે છરીના ઘા મારી અને નીલેશ્વરી બેનનું મૃત્યુ નિપજાવેલું છે. અને એમના ભાઈ જે છે પ્રથમસિંહ એમને બોલાવીને એમને હાલ ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદના આધારે હાલ આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે. સર, ખાસ કરીને જ્યારે બનાવ ત્યારે નીલેશ્વરી બેન છે તે કોના ઘરે હતા અને ઘર ખાતે કેટલા લોકો હાજર હતા અને કોઈ વ્યક્તિઓ હાલ જાણવા એના મુજબ જે એમના બેનપણીના ઘરે ગયા ત્યારે 3 બેનપણી અને એમના પિતાજી પણ ત્યાં અંદર
રૂમમાં હાજર હતા એવું જાણવા મળે છે અને એના પિતાજી જે છે એ છોડાવવા માટે પડતા એમને પણ થોડી હાથમાં ઈજા થયેલાની જાણવા મળે છે. હત્યા પાછળનું કારણ માત્ર ઘર કંકાસ કે અન્ય કોઈ? હાલ ઘરકંકાસ જે લાગી રહ્યો છે, ઘરકંકાસ છે ને નાની નાની બાબતોમાં ઝઘડો કરી મારકૂટ કરવું એવું લાગી રહ્યું છે, પણ હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ એમના અલગ અલગ જાતનું હથિયાર રિકવરીનું પંચનામું અંતે કરવાનું બધું બાકીમાં છે, તેમજ એના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે. રિમાન્ડ મેળવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને હાલ જાણવા મુજબ 8-10 ગુનાઓમાં દારૂ તથા મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે. એટલે એને વિગતવાર ઈ ગુજકોપમાં જે સર્ચ કરતા એનો ઇતિહાસ મળતો નથી, એટલે હાલ એ તજવીજ ચાલુ છે. નિલેશ્વરી બેને ક્યારેક પોતાના પરિવારજનોને વાત કરી, પ્રિયજનોને કે પતિ એમને હેરાન કરે છે, એવી કોઈ હકીકત હકીકત હાલ એફઆઈઆરમાં તો અત્યારે એ લોકો વિધિ માટે ને એમાં છે એટલે એમના નિવેદનો લેવાના બાકી છે. એ નિવેદનો લીધેથી બધે આગળની તપાસમાં બધું જાણ થશે. હા, સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવેલા અને લવ મેરેજ કરેલા હતા. જ્યારે આ સમગ્ર કેસ છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી, ડિટેલમાં કાર્યવાહી કરવામાં આવી, ત્યારે એક નવો પણ ખુલાસો થાય છે કે આ જે યોગેશભાઈ બોરીચા છે તેમના વિરુદ્ધ આ કોઈ પહેલી ફરિયાદ નથી. તેમને આની પહેલા પણ 8 એવા ગુના કર્યા છે કે જેના પર તેમના વિરુદ્ધ કાર્યવાહી કે પછી ફરિયાદો થઈ ચૂકી છે. આની પહેલા પણ યોગેશભાઈ વિરુદ્ધ પ્રોહિબિશન અને મારામારીના કેસો છે તે થઈ ચૂક્યા છે અને ત્યારબાદ હવે તેમનો એક આ નવો ખુલાસો કે જ્યાં તેઓ પોતાની જ પત્નીનું મર્ડર કરી દે છે. અત્યારે સમગ્ર કેસ છે તે એસીપી રાજેશ બારૈયાના હાથમાં છે. હવે આગળ આ કેસને લઈને આ આરોપીને શું સજા થાય છે ને તે પણ આપણે સૌએ જોવાનું છે, કારણ કે આ કોઈ માત્ર એક આરોપીમાં ફસાયેલો આરોપી નથી અને આની પહેલા પણ 8 એટલે કે ટોટલ 9 આરોપો છે તે કર્યા છે અને દરેક આરોપોમાં મારામારી અને અંતે તો મર્ડર સુધી પહોંચી ગયા છે. અહીંયા મુખ્ય પ્રશ્ન એ પણ છે કે શા માટે નિલેશ્વરી છે તે આટલું ત્રાસી ગઈ હતી? ઘર કંકાસનું મુખ્ય રીઝન શું હતું? તો ઘર કંકાસનું મુખ્ય કારણ હતું યોગેશભાઈનો નશો કરવો. યોગેશના નશાના કારણે આ ઘર કંકાસ થયો અને આ ઘર કંકાસ એ નિલેશ્વરીના મૃત્યુ સુધી પહોંચી ગયો. એટલે કે ઇન્સ્ટાગ્રામમાંથી શરૂ થયેલી એક પ્રેમ કહાની કે જે પ્રેમ લગ્ન સુધી તો પહોંચે છે, પરંતુ અંતે નશાના કારણે નિલેશ્વરીના મૃત્યુ સુધી પણ પહોંચી ગઈ. અત્યારે આવા કિસ્સાઓ જે બનતા હોય છે તે માત્ર કોઈ ઘટના નથી, તે એક હકીકત છે કે એક કડવી હકીકત છે કે જે આ સમાજે હવે પચાવી લેવાની છે કે તમે હવે ક્યારેય પણ પ્રેમ લગ્ન કરો કે પછી અરેન્જ મેરેજ કરો, જો ઘરકંકાસ થયો તો કદાચ અત્યારના લોકો એ ડિવોર્સ કે છૂટાછેડાનો રસ્તો ભૂલી ગયા છે, માત્ર ને માત્ર મર્ડર કરી રહ્યા છે.